દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમર્પિત કાર્યકર્તા જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળતાની સાથે ખંભાલિયા ખાતે કમલમમાં એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પ્રભુભા માણેક, પ્રમુખ મયુર ગઢવી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. હવે જોઈએ દેવભૂમિ દ્વારકા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમર્પિત કાર્યકર્તા જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્તિ થવા બદલ ખંભાળિયા સ્થિત દ્વારકેશ કમલમ ખાતે એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા, ધારાસભ્ય પ્રભુભા માણેક સહિતના અને જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી સહિતના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આગેવાનો મોટી સંખ્યામાં હાજર થયા હતા અને નવનિયુક્ત રાજ્યસભાના સભ્ય જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાને બિરદાવવામાં આવ્યા હતા. તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માનનો પ્રતિભાવ આપતા જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે રાજકારણમાં પાર્ટી સૌથી મોટી હોય છે અને આજે પાર્ટીએ મારી જે કાર્યશૈલી અને મારી જે નિષ્ઠા છે તેને ધ્યાન લઈ અને મને રાજ્યસભામાં જવાનું પ્રતિનિધિત્વ આપ્યું છે. તે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.